સુરતમાં મોબાઈલના બ્રાન્ડિંગ માટે નિયમો નેવે મુકાયા છે। દુકાનદારે મોબાઈલના બ્રાન્ડિંગ માટે હાથીનો ઉપયોગ કર્યો। કાયદા અનુસાર કોઈ વન્યજીવનો ઉપયોગ એડવર્ટાઇઝ માટે ન કરી શકાય। વન વિભાગે 4 દિવસ પહેલા દુકાનદારને નોટિસ પાઠવી હતી। નોટિસ આપવા છતાં દુકાનદારે નોટિસનો જવાબ ન આપ્યો। દુકાનદારે હાથીના પગ નીચે મોબાઈલ મૂકી અને બ્રાન્ડિંગ કર્યું હતું। હેવમોર મોબાઈલની દુકાનના સંચાલકે આ બ્રાન્ડિંગ કર્યું। દુકાનદારે નિયમોના ધજાગરા ઉડાવ્યા છતાં પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી। તો જે પ્રમાણે મોબાઈલ શોપના આ માલિકે કઈ રીતે પોતાની બ્રાન્ડનું બ્રાન્ડિંગ કર્યું એ જોઈ રહ્યા છો। વન્યજીવનો ઉપયોગ ન કરી શકાય આ પ્રમાણેના બ્રાન્ડિંગ માટે નિયમો છે, પરંતુ આ નિયમને નેવે મૂકવામાં આવ્યો છે। અને ખાસ વાત એ છે કે પોલીસ તરફથી હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી।